આ બાબતમાં થોડો પ્રકાશ પાડશું. શ્રી જીસી પટેલ સાહેબ. माननीय श्री कलेक्टर साहेब, हमारा आरटीओ साहेब श्री के पटेल साहेब, असिस्टंट आरटीओ श्री जोशी साहेब, सीनियर इंस्पेक्टर हमारा लालाणी साहेब, कर्मचारी मित्रों, भाईओ बहनों, આજના 23મા માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે જ્યારે આપણે ઉજવણી કરીએ છીએ તે વખતે એક આંકડાકીય મુજબ આખા ભારત દેશની અંદર રોજના 320 જેટલા મૃત્યુ થાય છે અને એમાં પણ મોટામાં મોટા સંખ્યામાં યુવાનો એક્સિડન્ટને પામે છે અને એમાં મૃત્યુ પામતા હોય છે. અને આ જે એક્સિડન્ટ છે એ સામાન્ય રીતે સ્પીડ, ઓવર સ્પીડ અને ઓવરટેકિંગમાં જાય છે અને બાકીના હેલ્મેટ, સીટ બેલ્ટના લીધે થાય છે. સીટ બેલ્ટનું અકસ્માત એક અમારા આરટીઓ સુરતમાં જ એક ઇન્સ્પેક્ટર અમારા હતા વસી સાહેબ, એમની મિસિસનું જે અકસ્માત થયેલું, વસી સાહેબને જે એક્સિડન્ટ નડેલો એની અંદર એમના મિસિસ જે એક્સપાયર થઈ ગયા એ સીટ બેલ્ટને લીધે થયેલા. સીટ બેલ્ટ બાંધેલો ન હતો, ગાડી ડિવાઈડર સાથે અથડાઈ ગઈ અને પરિણામે એમનું માથું આગળના વિન્ડસ્ક્રીન ગ્લાસ ઉપર અથડાયું અને એને પરિણામે 15-20 દિવસ પછી એમનું મૃત્યુ થાય છે. તો આજના આ પ્રસંગને દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે હેલ્મેટ સિવાય મોટરસાઇકલ ઉપર સવારી નહીં કરીએ, મોટર કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધીએ અને ઘરથી સમયસર નીકળીએ કે જેથી કરીને ઓવર સ્પીડ કરવાનો મોકો ન મળે. અને આપણા થકી આ નવા વર્ષે એક સંકલ્પ કરીને આપણે કોઈપણ જાતના અકસ્માતમાં ભાગીદાર ન બનીએ અને સામેનાને પણ એને અનુરૂપ આપણે ઇન્વોલ્વ નહીં કરીએ આપણા ડ્રાઇવિંગ સમય દરમિયાન. બીજું કે ઘરથી સમયસર નીકળીએ કે જેથી કરીને ખોટી ઉતાવળ કરવી નહીં પડે અને ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કરીએ કે જેથી કરીને અકસ્માત નિવારી શકાય. અને આ સંકલ્પ આપણે ત્યાંથી આપણા દ્વારા જ આજે શરૂઆત કરીએ કે જેથી કરીને આપણે બીજા લોકોને, જાહેર જનતાને, જાહેર પબ્લિકને કે બીજાઓને આપણે કહી શકીએ. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ પટેલ સાહેબ. પટેલ સાહેબે જેમણે વાત કરી છે તે પ્રમાણે આપણે પોતે ફોલો કરીશું અને બીજાને ફોલો કરવા માટે જણાવીશું. મારે પણ એક વાત કહેવાની હતી. ત્યારે સુરતનું સૌથી મોટું દૂષણ છે તે છે મોબાઈલ. હું જ્યારે પણ જાઉં રસ્તામાં જોઉં છું લગભગ યંગ જનરેશન હોય, ગમે તે જનરેશન હોય, પણ ચાલુ વાહન મોબાઈલ પકડેલા હોય છે. ડોકી વાંચી હોય એટલે ખબર ઊંચો હોય અને એનું સંપૂર્ણ ટેન્સ મોબાઈલ સાથે હોય છે, જેના કારણે એનું ટ્રાફિકનું જે નિયમન અથવા તો સંચાલન થવું જોઈએ તે યોગ્ય રીતે કરતો ન હોય. હું ડીએમ રસ્તો ત્યારે ડીએમ કેસ ચલાવવાનો હોય ત્યારે બહુ ભાગ્યે જ મોબાઈલવાળા મહેમાન દેખાતો હોય. ફક્ત 200 પેટ્રોલ લેવામાં આવે છે, એનાથી કંઈ ફરક પડતો નથી લોકોને. મારી એવી રિક્વેસ્ટ છે, કલેક્ટર સાહેબ પણ હાજર જ છે, તો આ દંડ ખરેખર ઘણો ઓછો કહેવાય. 500 અથવા 1000, 1000 રૂપિયા તો મિનિમમ હોવો જોઈએ, તો જ લોકોમાં જાગૃતિ અથવા કાબૂમાં જાગૃતિતા નહીં આવશે, કાબૂમાં આવી શકશે. તો એક સજેશન મારું છે સાહેબ આપને આ માર્ગ સપ્તાહ સલામતી નિમિત્તે જેનું એક ચોક્કસ નિરાકરણ થાય એવી મારી આશા છે. અને હું હવે પછી આગળના વક્તૃત્વ માટે સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ એસોસિએશનના અશ્વિનભાઈ પટેલનું નિમંત્રણ આપું છું. શ્રી અશ્વિનભાઈ પટેલ.
માનનીય કલેક્ટર સાહેબ શ્રી શાહ સાહેબ, સુરત આરટીઓ ઇન્ચાર્જ કે પટેલ સાહેબ, સન્માનિત ડાઈઝ અને આપ સર્વે મિત્રો, ભાઈઓ અને બહેનો, માર્ગ સલામતી સપ્તાહ 23મું જ્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે આપણે સૌ માર્ગ સલામતી શું કામ ઉજવીએ છીએ એને જરા જોઈએ તો જેમ વ્હીકલની અંદર બેટરીને ચાર્જ કરવામાં આવે છે એ રીતે માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન બધાને ચાર્જ કરી અને સારું વર્ષ ખૂબ સલામત રીતે આપણે અને આ જનતા સમાજ સારી રીતે માર્ગ પર વહન કરે એના માટે આ એક માર્ગ સલામતી સપ્તાહ બેટરી ચાર્જના ભાગરૂપે ઉજવીએ છીએ અને ખરેખર એના ખૂબ સારા પરિણામો રાષ્ટ્રીય લેવલે મળ્યા છે. ઘણા અકસ્માતો હેડ ઇન્જરીથી હેલ્મેટને હિસાબે થાય છે. આ માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે હેલ્મેટ પહેરવાનો જે આપણે આગ્રહ કરાવીએ છીએ એનાથી અકસ્માતો થાય છે એમાં હેડ ઇન્જરીથી જે લોકો મૃત્યુ પામે છે અથવા હેડ ઇન્જરી થાય છે એમાંથી એ બચી શકે છે. તેમજ મોબાઈલની વાત કરી, મોબાઈલમાં પણ આપણે માઉટ ટુ માઉટ જ્યારે પ્રચાર કરીએ ત્યારે આપણી પાસે ખૂબ જ લોકો આવતા હોય છે. આપણે પીઆરઓ વર્ક તરીકેની કામગીરી પણ કરતા હોઈએ છીએ. જો આપણે બધાને માઉટ ટુ માઉટ પણ ચાલુ વાહને મોબાઈલ નહીં વાપરવાની સલાહ આપીશું તો એમાંથી અમુક લોકો એ સલાહને માનશે તો પણ એમની જિંદગી આપણે બચાવી શકીશું અને સામે રોડ પર લોકોની પણ જિંદગી બચાવી શકાશે. તેમજ સીટ બેલ્ટની વાત કરી પટેલ સાહેબે. સીટ બેલ્ટ એવી વસ્તુ છે કે ઘણીવાર વાહનમાં એવો જોરદાર બ્રેક મારવામાં આવે અથવા ડેશ થાય ત્યારે સર્વાઇકલ જે આંચકો લાગે છે અને ગળામાં એક પણ ખરોચ નહીં આવે, ઇન્જરી નહીં થાય અને છતાં પણ માણસ મૃત્યુ પામે. એનું કારણ કે સીટ બેલ્ટ ન પહેર્યો હોય, હેડરેસ્ટ ન હોય તો માણસનું મૃત્યુ થઈ શકે છે. પણ આવી જાગૃતિથી આપણે લોકોને જો વાત કરીએ અને આ પ્રમાણેની વાત કરીએ તો લોકો ચોક્કસ એનું મહત્ત્વ સમજી અને પહેરતા થશે. આપણે સૌ આ બાબતે જે આપણા વ્યવસાય સાથે સંકળાયેલા છે એની સાથે સાથે જ્યારે વધારે લોકોનું આપણે મળતા હોય ત્યારે આની પણ 10 મિનિટ, 15 મિનિટ કે અડધો કલાક રોજ ફાળવીએ તો એનું સારું પરિણામ આપણે લાવી શકીશું. અસ્તુ. જય હિન્દ. આભાર અશ્વિનભાઈ. બાળકોને જ્ઞાન, પહેલું જ્ઞાન સ્કૂલમાંથી જ મળતું હોય છે. તો અહીં મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના સંચાલકો આવ્યા છે. તો મારે એમની વિનંતી છે કે આપણા જે ડ્રાઇવિંગ સ્કૂલમાં જે ટ્રેનિંગ માટે આવે છે લગભગ 60-70% લોકો આવતા છે તમારી પાસે. તો તમે એમને ટ્રેનિંગ ઉપરાંતનું આ જ્ઞાન વિશેષ રૂપ તરીકે આપતા હોય તો એનો લાભ જરૂર મળશે બધાને. હવે પછી હું આરટીઓ ઇન્ચાર્જ આરટીઓ સાહેબ શ્રી કે પટેલ સાહેબની વિનંતી કરું છું કે તેઓ આ માર્ગ સપ્તાહ સલામતીને અનુરૂપ બે શબ્દો અને સપ્તાહનો કાર્યક્રમ માટે નિમંત્રણ આપું છું. ગુડ મોર્નિંગ. નવા વર્ષ સુપ્રભાતે સલામતીની શુભકામનાઓ. સરકારના 23મા માર્ગ સલામતી સપ્તાહના ઉદ્ઘાટન સમારંભમાં પધારેલ સુરત જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી કે શાહ સાહેબ, મંચ ઉપર બિરાજેલ શ્રી જોશી સાહેબ, શ્રી લાલાણી સાહેબ, જીસી પટેલ સાહેબ તથા આરટીઓ કચેરી સુરતના સ્ટાફ ભાઈ બહેનો, મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો તથા તેમનો સ્ટાફ તથા સુરત શહેરના વાલા નાગરિકો તથા સર્વે ભાઈઓને આજે આપણે નવા વર્ષની માર્ગ સલામતી માટેનો સૌ સાથે મળીને
પ્રયત્ન શરૂ કરીએ છીએ. આ વર્ષનું સ્લોગન છે અકસ્માત રડાવે છે, સલામતી ખુશી પ્રસરે છે. માર્ગ અકસ્માતને લગતી થોડીક આંકડાકીય માહિતી વિશે વાત કરીએ તો આરટીઓ કચેરી સુરતમાં 2009-10માં 98,000 વાહનો રજીસ્ટર થયેલ. 2010-11 વર્ષમાં 13,700 વાહનો રજીસ્ટર થયેલ. ગુજરાત રાજ્યમાં દર માસે 1 લાખ કરતાં વધારે વાહનો રજીસ્ટર થાય છે. રાજ્યમાં દર માસે 1 લાખ કરતાં વધારે રજીસ્ટર થઈ વર્ષ દરમિયાન 12 લાખનો રજીસ્ટર વાહનો થયેલ આંકડો મળી આવેલ છે. ગુજરાત રાજ્યમાં 1,40,00,000 વાહનોની સંખ્યા છે. માર્ગ અકસ્માતમાં સુરત શહેર ગ્રામ્ય મળી કુલ 633 મૃત્યુઆંક નોંધાયા છે. ગયા વર્ષે ગુજરાતનો વાહન અકસ્માતમાં મૃત્યુઆંક 7,500 હતો. માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંકની સંખ્યા દેશમાં 1,50,000 છે, જે વિશ્વમાં સૌથી વધારે ફેટલ એક્સિડન્ટ ભારતમાં થયા છે. તાજેતરમાં હિન્દુસ્તાન સેલિબ્રેટ અઝરુદ્દીનના દીકરાનું ઓવર સ્પીડમાં વાહન ચલાવવાથી નાની ઉંમરે મૃત્યુ થયેલ છે, જે આપ સૌ જાણો છો. વાહન અકસ્માતના મુખ્ય કારણોમાં મોટરસાયકલ ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરવો, વાહન ચલાવતો સીટ બેલ્ટ ન પહેરવો, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો, વાહનની ઓવર સ્પીડ, રોંગ ઓવરટેક, ડ્રાઈવરોની દ્રષ્ટિ ચકાસણી ન કરાવવી, આગળના વાહનનું ઓવરટેક કરવા દેવાનું સિગ્નલ ન મળે હોય અને ઓવરટેક કરવું વગેરે છે. ઘણા ખરા કિસ્સાઓમાં વાહનોના અકસ્માત થયા બાદ તાત્કાલિક સારવાર મળી શકે તો મૃત્યુઆંક ઘટાડી શકાય. જોકે 108 આવવાથી તેની સેવાનો મોટો લાભ મળે છે અને તાત્કાલિક સારવાર મળતી હોય છે. પ્રશાસન તરફથી ટ્રાફિક અવેરનેસ, મોબાઈલ વાન ટ્રાફિક અવેરનેસ લાવવા માટે શાળાઓ, કોલેજો અને જાહેર જનતાને ટ્રાફિકના નિયમોનું વિડીયોગ્રાફી તથા ઇલેક્ટ્રોનિક માધ્યમથી સ્થળ ઉપર એટલે કે શાળા કોલેજના વિદ્યાર્થી યુવાનો જે દેશની ભાવિ પેઢી છે, જેઓ ભવિષ્યના વાહન ચાલકો છે, તેઓને શરૂઆતથી ટ્રાફિકના નિયમો અને નિશાનીઓ સમજ વિડીયો ફિલ્મ દ્વારા આપીને વાકેફ કરવામાં આવે છે, જે સરકારશ્રીના પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. આરટીઓ કચેરી સુરત તરફથી 1 તારીખથી 7 દિવસ સુધી અલગ અલગ પ્રોગ્રામો રાખી સ્કૂલ કોલેજોમાં ભણતા યુવાનોને માર્ગ સલામતી વિશે જાણકારી મળે તેવા શુભ હેતુથી સેમિનારનું આયોજન કરી સેમિનારમાં તેમના વાલીઓ પણ શક્ય હોય તે રીતે બોલાવવામાં આવશે. જેમાં માર્ગ સલામતીને લગતી ફિલ્મ શો પણ પ્રદર્શિત કરવામાં આવશે. ટ્રાફિક અને રોડ સાઇડની સમજ, હેલ્મેટ, સીટ બેલ્ટ આવશ્યકની સમજ આપવામાં આવશે. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, પેસેન્જર બસ એસોસિએશન, એસટી નિગમ, શહેરી બસ સેવામાં ડ્રાઈવરો સાથે પરિસંવાદ અને ટ્રાફિકના નિયમો તથા માર્ગ સલામતી ચર્ચા કરવામાં આવશે. વાહનની યાંત્રિક શક્તિની જાણકારી તેમજ અકસ્માત કેવી રીતે ઘટાડી શકાય તે માટેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તથા વાહન ચાલકોને આરોગ્ય ચકાસણી કેમ્પ, જેમાં આંખની ચકાસણી, લોહીના દબાણની ચકાસણી, કાનની શ્રવણની શક્તિની ચકાસણી તથા રક્તદાન શિબિર તથા અકસ્માત સમયે પ્રાથમિક સારવારની તાલીમ તથા વીમા કવચની અગત્યતા સબબ જાણકારી આપીશું. મોટરસાયકલ ચલાવતા હેલ્મેટ પહેરવો ફરજિયાત છે. વાહન ચલાવતા સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. આગળના વાહનનો ઓવરટેક કરવા દેવાનું સિગ્નલ મળે ત્યારે જ ઓવરટેક કરવો જોઈએ. સરકાર અને પ્રશાસન તેમનું કામ કરે છે, ચેકિંગ કરે છે અને દંડ પણ કરે છે. આ પણ સૌ શિસ્તપૂર્વક ટ્રાફિકના નિયમોનું પાલન કરીને વાહન ચલાવીએ તો અકસ્માત નિવારી શકાય એવી આપ સૌ પાસે સુરત જિલ્લા પ્રશાસન વતી મારી વિનંતી. જય હિન્દ. થેન્ક યુ પટેલ સાહેબ. સરકારશ્રીનું આ વર્ષનું નજરાણું તરીકે આપણને ટ્રાફિક અવેરનેસ વાન આપણે સામે જ છે તે ભેટ સ્વરૂપ મળી છે, તેનો ઉપયોગ કરીશું. લોકો માટે જાગૃતિ આવે અને બાળકોનો ખાસ એનો ભરપૂર લાભ લે તેવા પત્રનો પ્રયત્ન કરીશું. કાર્યક્રમ બાદ જે હેલ્મેટ રેલીનું આયોજન કર્યું છે સુરત આરટીઓ કચેરી દ્વારા
આ કાર્યક્રમ બાદ અંતરથી સ્ટાર્ટ થશે. હવે હું માનનીય શ્રી કલેક્ટર સાહેબ વિનંતી કરીશ, પ્રસંગને અનુરૂપ એમના મંતવ્ય રજૂ કરશે. 23મા માર્ગ સલામતી સપ્તાહના આજના શુભ પ્રસંગે ઉપસ્થિત સાથે અધિકારી મિત્રો, ભાઈ શ્રી કે પટેલ, સૌ વાહન વ્યવહાર વિભાગના સૌ અધિકારી મિત્રો, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સૌ વડાઓ, સૌ સાથે સૌ મિત્રો, આજે આ 23મો માર્ગ સલામતી સપ્તાહ 1 જાન્યુઆરી 2012થી શરૂ થઈ રહ્યું છે. આજના આ શુભ પ્રભાતે આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. આ સપ્તાહ છે એક ટોકન છે, જેમ અગાઉ ભાઈએ વાત કરી એ પ્રમાણે એક ટોકન છે. એક માણસનું જીવન, વ્યક્તિનું જીવન એ બહુ અમૂલ્ય છે. તમે હજારો કરોડો રૂપિયા ખર્ચો તો માણસને પાછો લાવી શકતા નથી. હવે એ જીવન આપણે જોઈએ તો કેવી રીતે જાય છે. હમણાં પાદરા તાલુકાનું NRI ફેમિલી, અહીંયા મોટો એક્સિડન્ટ આપણા હાઈવે ઉપર થયો અને 9 માણસો મરી ગયા. એક કુટુંબમાં આવ્યા હતા કે ભાઈ લગ્નનો પ્રસંગ આપણે ઉજવીશું ને બધા આનંદ કરીશું. લગ્નનો પ્રસંગ લગ્નના સ્થાને રહી ગયો અને એ કુટુંબને એક્સિડન્ટ થયો અને 9 માણસો આજે એ થઈ ગયા. 9 માણસો ગયા. હવે એમને શું થયું એ તો આપણને ખબર નથી, પણ પાછળ જે છોડી ગયા છે, એ પાછળ છોડી ગયા છે એમનું દુઃખ કેટલું મોટું છે. એના કુટુંબમાં જે બચી ગયા, એક બેન બચ્યા હતા, બેનને કહેવામાં નહીં આવે કે છેવટ સુધી પેલા ક્યાં છે, પેલા બાજુમાં ભાઈ સારવાર હેઠળ છે, સારવાર હેઠળ છે, સારવાર હેઠળ છે, એમ કરવામાં આવ્યું. આપણા જે યંગસ્ટર્સ જેમ વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ 45 વર્ષથી નીચેનામાં મોટા પાયે આ એક્સિડન્ટનું પ્રમાણ છે. આ એક દિવસ સપ્તાહ ઉજવીને કોઈ કામ નથી આપણું, કારણ કે આપણું જીવન છે અમૂલ્ય છે, સામેના માણસનું જીવન પણ અમૂલ્ય છે. એટલે એ જીવતર કેમ કરીને સચવાય, આ રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવવામાં આવે છે, એમાં ખૂબ વિચાર કરવામાં આવે છે. વિધાનસભામાં ઘડવામાં આવે કે લોકસભામાં ઘડવામાં આવે, પણ ખૂબ વિચાર કર્યા પછી આખું બિલ આવે, આખો એક્ટ આવે અને એના નિયમોનું પાલન કરવાનું હોય. અને નિયમોનું પાલન કરવા માટે તંત્ર એ કે હેલ્મેટ તમે પહેરો કે નહીં પહેરો, તો એના અમલ માટે આટલી મોટી જવાબદારી તંત્રએ શા માટે ઉપાડવી પડે? શા માટે તંત્રને રખડવું પડે કે ઉભા રહો, તમને ઊભા રાખીને દંડ કરશો? ત્યાં આગળ 10 જણા આપણા પોલીસના જવાનો ઊભા હોય ને ભાઈ દંડ કરશો. આપણે કોઈ ઝાડ સાથે બહુ ફાસ્ટ આપણે ચાલતા હોય, 5-6 કિલોમીટરની ઝડપે પણ ચાલતા હોઈએ, અથડાઈ જઈએ તો આપણને એક 5 મિલિસેકન્ડ માટે આપણને પણ એક ધક્કો લાગી જતો હોય છે. આપણે જાણે શૂન્ય થઈ ગયા હોઈએ એવું થાય. અને જ્યારે 40 કિલોમીટર 50 કિલોમીટરની ઝડપે ચાલતા હોય ને એ અથડાય તો એના જે મગજને જે છે એ 5 ટન જેટલો દબાણ એના ઉપર આવતું હોય છે. કશું સહન નથી થઈ શકતું. તમારા મજ્જાતંત્રને અસર કરે તો એ ખલાસ માણસ આખી જિંદગી કાં તો પીડાય, લકવાથી પીડાય, કાં તો પીડાતો જ રહે, કાં તો મૃત્યુ પામે. એ ગયો એનો તો એ તો ચાલ્યો ગયો, પણ જે પાછળની જે ઊભી થઈ એ મોટી મુશ્કેલી. અને આ જ બાબત જે છે એ માણસના એની સાથે ટીબીનો રોગ થાય તો કેટલા માણસો મરે? વર્ષમાં 25-40 હજાર માણસો મરે. આખા વર્ષમાં મોટો નેશનલ ટીબી એનો કંટ્રોલનો કાર્યક્રમ ચાલે. 1250 કરોડ 1300 કરોડ રૂપિયા એના 5 વર્ષના પ્લાનિંગમાં મુકાય. એઇડ્સનો પ્રોગ્રામ ચાલે. 200-300 માણસો કે 1200 માણસો ગયા વર્ષે મરી ગયા હતા એઇડ્સમાંથી. 1250 કરોડ રૂપિયાનો પ્રોગ્રામ ચાલે. પણ જે માણસ આ જે મરે છે ત્યાં ઓહાપો થઈ જાય, ઝાડા ઉલટી થઈ ગયા, અને જો 5 માણસ મરી ગયા ત્યાં ઓહાપો થઈ જાય. અહીંયા હજારો માણસો મરી જાય, કોઈને કંઈ નથી. એટલે આ જે છે વાત એ કે સ્કૂલ કોલેજીસથી લઈને આપણે જ્યાં જગ્યાએ જે જગ્યાએ કામ કરીએ છીએ, એક 5 મિનિટ ઊભા રહીને પેલો સ્કૂટરવાળો ઊભો રહીને એ ના કરી શકે વાત કે ભાઈ ઊભા રહ્યો. એટલું બધું તો કોઈ એટલી ઉતાવળ નથી કે ભાઈ આપણે કોઈ પ્લેન પકડવાનું છે કે પ્લેન ચાલ્યું જાય છે, એવું નથી. અથવા તો આપણે નહીં પહોંચીએ તો કદાચ 5 મિનિટમાં આપણે કોઈ ખાટું નથી ચાલવું. પણ એ બાળકને વાહન આપવામાં આવે પણ એના વાલી એટલું છે કે ભાઈ તું જઈ તારે ઊભો રાખીને તું વાત કરજે, તારે કંઈ ફોન હોય તો ફોન બંધ રાખો શું વાંધો છે? કોઈ અર્જન્સી હોતી નથી. મેં તો નથી જોઈ, મેં મારા લાઈફમાં નથી જોઈ. અમારો ફોન 10 મિનિટ કે કલાક બંધ હોય તો અમને કંઈ એવી એ નથી પડી જતી. પણ આ એક એવી કુટેવ છે કે આ પોતાના જે વાલીઓ છે
એ વાલીઓ પણ પોતાના બાળકોને કહેતા નથી. વ્હીકલ લઈ આપશે, 10મા 12મા ભણતું છે, વ્હીકલ જરૂર પડે, પણ આ નથી કરતા. એટલે એજ્યુકેશનનો જે છે કંટ્રોલ સિસ્ટમ આવે, કંટ્રોલ માટે આરટીઓ કામ કરે, પોલીસનું તંત્ર કામ કરે, બીજા માણસો NGOs કામ કરે, આ બધું કરે, પણ એ કંટ્રોલ પોતાનામાંથી સેલ્ફ કંટ્રોલ આવવો જોઈએ કે હું મારા બાળકને વ્હીકલ લઈ આપું છું તો હું એને શીખવાડું કે ભાઈ આ બધી વસ્તુનું ધ્યાન રાખજે, તારું જીવન બહુ કિંમતી છે, કારણ કે તું જતો રહીશ તો આ પાછળ આખું ફેમિલી રખડી જશે, આખું ફેમિલી તારી આશાએ છે. આ એને ખબર નથી. ક્યારેક આપણે અજાણ્યાને કરીએ, ક્યારેક આપણે પોતાને કરી બેસીએ. એટલે આવા લાખો માણસો જ્યારે મરતા હોય, તમને કહું કે છેલ્લા 3-4 વોર થયા. 1947-48 પાકિસ્તાન વોર થયો, 65માં થયો, 71માં થયો, આનો થયો, 99-2000માં આપણે કારગિલ વોર થયો, પણ ત્યાં આટલા માણસો મર્યા નથી. એટલા માણસો રોજ કદાચ આપણા સ્ટેટમાં મરી ગયા છે ને, એનાથી એ આંકડો ટોટલ ગણીએ તો ઓછો છે, એ આંકડો ઓછો છે. પણ કેવું આમ ઉન્માદ હોય છે, વ્યક્તિનું જીવન ગયું, આક્રમણ થયું. આ એક આક્રમણ નથી, પણ આપણે જ એક છે સમાજમાં બેઠેલા માણસો જે નીતિ નિર્ધારણ કરવાવાળા છે, નીતિનો અમલ કરવાવાળા છે, આ માણસો વિચારવાની આવશ્યકતા છે ને જે આ બધું વાપરે છે. કારણ કે દરેકને ઘેર ઘેર જઈને આરટીઓ કહી નહીં શકે કે ભાઈ તમે આ કરો તે કરો, પણ વ્યક્તિગત પોતાને પણ આ એક અપેક્ષા છે કે આ એક દિવસનું કે એક સપ્તાહનું આ એક પર્વ નથી, આ દરરોજનું છે. કારણ કે આપણી લાઈફ આપણે એક સ્ટેક આપણે સાથે લઈને ચાલીએ છીએ, જોખમ લઈને. એટલે આપણે જ્યારે વિચારીએ કે યસ કે ભાઈ મારે મારું આ જીવતર એ બચાવવું છે, મારું જીવન બહુ ઉપયોગી છે, મારા પોતાના માટે મારું ભગવાને મને જીવતર આપ્યું છે, આ બચાવવા માટેની મારી ફરજ છે. નાના બાળકને ખબર નથી હોતી, કારણ કે એને એટલો બધો ઉન્માદ હોય છે કે એને કંઈક તમે 2 વસ્તુ કહો તો નહીં, પણ છતાં આ જે છે એ સતત કહેતા રહેવાથી એ વસ્તુમાં ફેર પડે છે. અને ટ્રાફિકના રૂલ્સ બનાવ્યા છે, એ રૂલ્સ એટલા જ માટે છે કે કોઈની જોડે અથડાઈ ના જઈએ. હેલ્મેટ પહેરવા માટે પોલીસને આટલું બધી માથાકૂટ કરવી પડે, શા માટે ભાઈ? હેલ્મેટ પહેરીને ફરો, તમારા હેડ ઇન્જરી નહીં થાય, તમે બચી જશો. કોઈ નાની મોટી ઇન્જરી થતી હશે, પાછા રિવાઈવ થઈને પાછા ઊભા થઈ જશો. પણ આ જે છે એ કરવું પડે. સીટ બેલ્ટની વાત આવી તો સીટ બેલ્ટની વાતમાં પણ આ જ વાત કરીએ એમણે કે એ વાત પણ આપણે વિચારીએ. એટલે માર્ગ સલામતી સપ્તાહ એક દિવસનો, એક ઘડીનો એ પ્રસંગ નથી, એ સતત આપણા જીવતરમાં એક આપણું ભણાઈ જવું જોઈએ કે ભાઈ આપણે આ રીતે જ જીવીશું, રૂલ્સ રેગ્યુલેશન્સનું પાલન કરીશું, લાલ લાઇટ હશે તો ઊભી રાખીશું. તમે ફોરેનની વાત કરો, ફોરેનમાં આવું થાય છે, પણ હું તો રાતના 12 વાગે બી ફર્યો છું, 2 વાગે બી ગયો છું, તો લાલ લાઇટ હોય ને એક જ ગાડી ઊભી હોય તો ક્યારેય નહીં જાય, પાસ જ નહીં થાય, નેવર, એ ઊભો જ રહેશે. અહીં તો આપણે લાલ લાઇટ નહીં, તમારે હોય તો અંદર જવાની કેમ કરીને ભાઈ શું એટલું બધું ઉતાવળ છે, અને 10 મિનિટ વહેલા નીકળો, 15 મિનિટ વહેલા નીકળો ઘરેથી, કાં થઈ શકે એ કામ નથી કરવું. આપણે અથડાવવું છે. હવે એ ત્યાંથી બહાર બીજો નીકળતો હોય તો અથડાઈ જાય, તો એક નાના રૂલનો ભંગ કરવાથી કેટલું નુકસાન થતું હોય છે. સંપત્તિને નુકસાન થાય, એ હાર્ડ અર્ન મની છે. એવા નથી કે ભાઈ બાપા કમાઈ લાવ્યા ને ગમે ત્યાંથી લઈ આવ્યા છે ને પૈસાને આ વ્હીકલ મળી ગયું છે, એ પણ નથી. એટલે એને જે મળેલું છે એ વસ્તુ એને પણ નુકસાન ના કરીએ, માણસને પણ નુકસાન ના થાય, પ્રોપર્ટીનું નુકસાન ના થાય. આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખીને આપણે જે માર્ગ સલામતી સપ્તાહ ઉજવીએ છીએ, એક અવેરનેસનો પ્રોગ્રામ છે. અવેરનેસનો પ્રોગ્રામ સતત ચાલવો જોઈએ, સતત લોકોને મળવું જોઈએ ભાથું કે ભાઈ આપણે આ પ્રમાણે ચાલીએ. વાહનો વધ્યા છે, નો ડાઉટ, એના પ્રમાણે આપણા રોડ્સ કંઈ એટલા પોળા તાત્કાલિક થઈ જવાના નથી. આ બધી વસ્તુઓ છે. ક્યારેક 4 રસ્તા ઉપર આપણે જે ટ્રાફિકનું એ કરવું જોઈએ કંટ્રોલ, એ નથી કરી શકતા, આપણે કારણ છે. પણ છતાંય જેટલું આપણે કરી શકીએ એટલું આપણે કરવા માટેની જે પ્રયત્ન કરીએ અને માર્ગ સલામતી સપ્તાહને એ રીતે આપણે સફળતા અપાવીએ કે જેટલા મૃત્યુઓ થાય છે એમાં ઘટાડો લાવી શકીએ. વર્ષોના આંકડા જોઈએ તો એ આંકડો વધતો જઈ રહ્યો છે, મૃત્યુનો આંકડો વધતો જઈ રહ્યો છે. 1 લાખની વસ્તીમાં પહેલાં આજથી 30 વર્ષ પહેલાં થતો હતા એ મૃત્યુનો આંકડો એ દર પણ વધતો જઈ રહ્યો છે. એટલે આટલા વર્ષો ઉજવી રહ્યા છીએ, પણ ઉજવી રહ્યા છીએ તો છતાંય આપણે જે આપણો ઘટાડવું જોઈએ એ ઘટાડી શક્યા નથી. એટલે આપણે પણ ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે કે આપણે કેટલો મેક્સિમમ પ્રયત્ન આપણે તંત્ર તરીકે કરીએ અને લોકોનું જીવન બચાવીએ. એ જ આજની તબક્કે શુભેચ્છાઓ છે. આજના આ પ્રસંગે જે માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ઘાટન કરીએ છીએ અને ખૂબ આનંદ છે કે આપણે એક સારા દિવસે એક સારો જે ઇસ્યુ લઈને ચાલી રહ્યા છીએ, એમાં લોકોનો સહકાર મળે અને લોકોમાં જાગૃતિ આવે, લોકો આ વસ્તુને વિચારે, સ્વીકારે કે ભાઈ તંત્ર નહીં હોય છતાંય પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. અથાડીએ, દવાખાનામાં જઈએ, એને પહેલાં કઈ રીતે પ્રિવેન્ટ થઈ શકે એટલું શીખીએ તો હું માનું છું કે આપણો માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી સાર્થક નીવડશે. અહીંયા બોલાવીને મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું એ બદલ આયોજકોનો ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.